ગોપીઓના સત્સંગમાં ઉદ્ધવજીનો અભિમાન દૂર થયો છે. જ્ઞાની થવું બહુ કઠણ નથી, પ્રભુ પ્રેમી થવું બહુ કઠણ છે. ગોપી પ્રેમની મૂર્તિ છે. કેટલાક લોકોમાં જ્ઞાન તો હોય છે, બહુ સુંદર વ્યાખ્યાન કરે છે, પરમાત્મા સાથે પ્રેમ કરતા નથી, પૈસા સાથે પ્રેમ. 1000-2000 નું નુકસાન થાય તો હૈયું બાળે છે. જીવ જગત સાથે બહુ પ્રેમ કરે છે, તેથી ભગવાન માયાના પડદામાં રહે છે. જ્યાં ઓછો પ્રેમ છે ત્યાં જીવ પણ પોતાનું સ્વરૂપ છુપાવે છે. અતિશય પ્રેમ હોય ત્યાં જીવ પોતાનું સ્વરૂપ પ્રગટ કરે છે. કેટલાક લોકો તો એવા હોય છે, સાધારણ કોઈ માણસ ઘરમાં આવ્યો હોય એના દેખતા ઘરની તિજોરી ઉઘાડતા પણ નથી, પ્રતીક્ષા કરે છે ને એથી જવા દો પછી ઉઘાડી. જ્યાં ઓછો પ્રેમ છે ત્યાં જીવ પણ પડદો રાખે. જીવ જગત સાથે બહુ પ્રેમ કરે છે, તેથી ભગવાન માયાના પડદામાં રહે છે. જીવ પરમાત્મા સાથે અતિશય પ્રેમ કરે ત્યારે ભગવાન માયાનો પડદો દૂર કરીને પ્રગટ થાય. જ્ઞાની થવું બહુ કઠણ નથી, પ્રભુ પ્રેમી થવું બહુ કઠણ. કેટલાક લોકો જ્ઞાનની વાતો કરે છે, એમની કોઈ થોડી નિંદા કરે તો એમને દુઃખ થાય. નિંદાનું દુઃખ કેમ થાય છે? જીવ જગત સાથે પ્રેમ કરે છે તેથી દુઃખ થાય. જે જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે છે એની કોઈ પ્રત્યક્ષમાં નિંદા કરે કે પાછળથી નિંદા કરે, ખરી નિંદા કરે કે ખોટી નિંદા કરે, એના મન ઉપર અસર થશે નહીં. પ્રભુ પ્રેમી થવાનું છે. ગોપી પ્રેમની મૂર્તિ છે. ઉદ્ધવજી મહારાજ જ્ઞાની છે. જેને જ્ઞાન પચાવ્યું છે એ પરમાત્મા સાથે જ પ્રેમ. ઉદ્ધવજીને ખાતરી થઈ છે મારું જ્ઞાન કાચું છે, હું જગત સાથે પ્રેમ કરું છું, આ ગોપી પરમાત્મા સાથે. વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદરેણુમ અભીક્ષ્ણશા. ઉદ્ધવજીને એવો અનુભવ થયો છે ગોપી સાથે જ શ્રી કૃષ્ણ. ગોપીઓને વિયોગ થયો જ નથી, એક એક ગોપી સાથે શ્રી કૃષ્ણ. ઉદ્ધવજીનો અભિમાન. ગોપીઓના સત્સંગમાં ઉદ્ધવજીને ભક્તિનો રંગ લાગ્યો. જ્ઞાનનું ફળ છે ભક્તિ. જેને પરમાત્માનું જ્ઞાન નથી એ સંસારની ભક્તિ કરે. જેને ભગવાનનું જ્ઞાન થયું છે એ ક્ષણ ભગવાનને છોડતો નથી. ગોપી પ્રેમની મૂર્તિ છે. વંદે નંદ વ્રજ સ્ત્રીણામ પાદરેણુમ અભીક્ષ્ણશા. ઉદ્ધવજીનો અભિમાન દૂર થયો છે. ઉદ્ધવજી ગોકુળમાં ગુરુ થવા માટે આવ્યા હતા. ઉદ્ધવજી ગોપીઓને ગુરુ માનવા લાગ્યા. વ્રજવાસી લોકો એવું બોલે છે, ઊંધો સીધો ગયો હોય. ઉદ્ધવજીને ગોપીઓના સંગ થયો નહોતો ત્યારે બહુ અક્કડમાં ચાલતા, અભિમાનમાં ઠસકમાં બોલતા. હું બધું જાણું છું. ગોપીઓના સત્સંગમાં અભિમાન દૂર થયું. ઉદ્ધવજીને ખાતરી થઈ છે જ્ઞાન કરતા પણ શ્રી કૃષ્ણ પ્રેમ શ્રેષ્ઠ. જ્ઞાની થવું બહુ કઠણ નથી, પ્રભુ પ્રેમી થવું બહુ કઠણ. ઉદ્ધવજી કૃતાર્થ થયા છે. એકવાર શ્રી કૃષ્ણ ભગવાન અક્રૂરજીના ઘેર ગયા છે અને કહ્યું છે ધૃતરાષ્ટ્રે પાંડવોને લાક્ષાગૃહમાં બાળવાનો પ્રયત્ન કર્યો એવું મેં સાંભળ્યું છે. તમે હસ્તિનાપુરમાં જઈને 2 મહિના ધૃતરાષ્ટ્ર સાથે રહો, એના હૃદયની પરીક્ષા કરો, એના હૃદયમાં પ્રેમ છે કે વેર છે. એ પાંડવો સાથે વેર કરતો હોય
તો હું પાંડવ પક્ષમાં રહીને કૌરવોનો વિનાશ કરું. અક્રૂરજી હસ્તિનાપુરમાં આવ્યા છે, ધૃતરાષ્ટ્ર સાથે રહ્યા. એમને ખાતરી થઈ એની દાનત બહુ બગડી છે, દુષ્ટ છે. અક્રૂરજી ધૃતરાષ્ટ્રને સમજાવે છે, શરીરને સુખ આપવા માટે જીવ પાપ કરે છે, અંતમાં શરીર છોડવું પડે છે, શરીર બગડે છે. તું આ પાપ શા માટે કરે? દુર્યોધન, તને જયારે પાપની સજા થશે ત્યારે તારી સાથે આવવાનો છે. મજામાં બધા સાથ આપે છે, સજામાં કોઈ જીવ સાથ આપે. સજા એકલાને જ થાય. એક પ્રસૂયતે જંતુ એક એવ ચ લીયતે એકોનું ભૂંગતે સુકૃતમ એક એવ ચ દુષ્કૃતમ. આવું પાપ શા માટે કરે છે? અર્ધુરાજ પાંડવોને આપી દે, ધૃતરાષ્ટ્રે માન્યું નહીં. દુર્યોધનમાં એની મમતા છે, મમતા પાપ કરાવે. મમતા એ જ મલિનતા છે. મમતા પાપની માં છે અને લોભ એ પાપનો બાપ છે. ધૃતરાષ્ટ્ર જાણે છે દુર્યોધન લાયક નથી, પાપી છે, છતાં દુર્યોધનમાં મમતા રાખે છે, મારો દીકરો છે. અક્રૂરજી હસ્તિનાપુરથી મથુરામાં આવ્યા છે. ભગવાનને કહ્યું છે એ સુધરે એવો નથી, એને મારવો જ પડશે. કેટલાક જીવ એવા હોય છે, ભગવાન સમજાવે તો પણ સુધરતા નથી. એવા જીવોને ભગવાન મારે છે. આ ધૃતરાષ્ટ્ર એવો દુષ્ટ છે. કૌરવોનો વિનાશ કરવો એ જ યોગ્ય છે. અક્રૂરજીએ સંમતિ આપી છે. દશમ સ્કંદનું પૂર્વાર્ધ પરિપૂર્ણ થયું, ઉત્તરાર્ધનો આરંભ કર્યો છે. ઉત્તરાર્ધમાં જરાસંધ યુદ્ધ કરવા માટે આવે છે. ભયંકર યુદ્ધ થયું છે. જરાસંધને મારતા નથી, તેની સેનાનો વિનાશ કરે છે. ફરીથી યુદ્ધ કરવા આવે છે. પૃથ્વીનો ભાર ઉતારવો છે. અનેક વાર જરાસંધ યુદ્ધ કરવા માટે આવે છે. જરાસંધના યુદ્ધની કથા 51મા અધ્યાયમાં કરી છે. વ્યાસ નારાયણના જેવો આ જગતમાં કોઈ મહાન જ્ઞાની બુદ્ધિમાન થયો નથી, થશે. કયા અધ્યાયમાં કઈ કથા વર્ણન કરવાની? 51મા અધ્યાયમાં જરાસંધના યુદ્ધની કથા કરે છે. જરા શબ્દનો અર્થ છે વૃદ્ધાવસ્થા. 50 પૂરા થયા પછી આ સાંધામાં દુખાવો થશે, દુખવા લાગશે. 50 પૂરા થયા પછી આંખની શક્તિ ઓછી થશે, જઠરાગ્નિ મંદ થશે, હાપ લાગશે. આ બધી જરાસંધની સેના છે. 50 પૂરા થયા પછી જરાસંધ લડવા આવે, તમારી સાથે પણ લડવા આવશે. વાળ ધોળા થવા લાગે એ સમજવું જરાસંધ હવે આવ્યો. કલિયુગના લોકો તો બહુ બુદ્ધિમાન છે, આગળ વધ્યા છે. તે ધોળાના પાછા કાળા કરવાનું શોધી કાઢ્યું છે. વાળ ધોળા થયા તારું કાળજું ધોળું થતું નથી. આ બધું ક્યાં સુધી કરશો? 50 પછીનું જીવન બહુ સાવધાન રહેવા. જરાસંધ યુદ્ધ કરવા માટે આવે છે. જરાસંધે કાલ્યવન સાથે મૈત્રી કરી છે. કાલ્યવનને કહ્યું છે તું મથુરામાં યુદ્ધ કરવા જા, પાછળથી આવીને હું મથુરા લૂંટીશ. કાલ્યવન આવ્યો છે, જરાસંધ આવવાનો છે. શ્રી કૃષ્ણ બલરામજી સાથે વિચાર કરે છે, હવે શું કરીશું? બલરામજીએ કહ્યું કે આ જરાસંધ નફ્ફટ છે, અનેક વાર હરાવ્યો છતાં યુદ્ધ કરવા આવે છે. શિવજીએ એને એવા વરદાન આપ્યા છે, જલ્દી મરતો નથી. હવે મારે મથુરામાં રહેવું જ નથી, હું આનર્ત દેશમાં જઈને રહીશ. આનર્ત
આનર્ત દેશની રાજકન્યા રેવતીજી સાથે બલરામજીનું લગ્ન થયું છે. રેવત રાજાએ વર દક્ષિણામાં પોતાનું રાજ આપ્યું. રેવત રાજાના ઘેર દીકરો નથી, એક જ કન્યા હતી. તે રેવતી કન્યાનું દાન બલરામજીને કર્યું છે. આનર્ત દેશનું રાજ બલરામજીને મળ્યું છે. વ્યાસ મહર્ષિએ નામ આપ્યું છે આનર્ત મંડળ. લોકો એને જ ઓખા મંડળ કહ્યું છે. બલરામજીએ કહ્યું ત્યાં જઈને રહીશ. શ્રી કૃષ્ણ બલરામ આનર્ત મંડળમાં આવ્યા છે. વિશ્વકર્માને આજ્ઞા કરી સમુદ્રના મધ્યમાં એક વિશાળ નગરી બનાવી છે. થોડા સમયમાં વિશાળ નગરી બનાવી છે. ઇન્દ્ર, ચંદ્ર, વરુણ, કુબેર બધા દેવોએ શ્રી કૃષ્ણ સેવામાં પોતાની સંપત્તિ અર્પણ કરી છે. મોટા મોટા બંગલાઓ છે. યાદવોને બહાર નીકળવાનો દરવાજો જલ્દી મળ્યો નહીં. એ યાદવો બોલ્યા છે દ્વાર કહા હૈ, દ્વાર કહા હૈ. તેથી નામ પડ્યું દ્વારિકાધીશ. કાલ્યવન કાળનું સ્વરૂપ છે. કાળ પાછળ પડે ત્યારે દ્વારકામાં રહે. દ્વારકા બ્રહ્મ વિદ્યા છે. શરીર જીવાત્માનું ઘર છે. શરીર ઘરમાં ઇન્દ્રિયો દરવાજા છે. ઇન્દ્રિય દ્વારમાં ભગવાનને રાખે. આંખમાં કૃષ્ણ, કાનમાં કૃષ્ણ, મુખમાં કૃષ્ણ, મનમાં કૃષ્ણ, રોમ રોમમાં કૃષ્ણ. ઇન્દ્રિય દ્વારમાં જે ભગવાનને રાખે છે એનો અર્થ એ છે પ્રત્યેક ઇન્દ્રિયથી જે ભક્તિ કરે. તમે જે ઇન્દ્રિયથી ભક્તિ કરતા નથી એ ઇન્દ્રિયથી પાપ થશે. માનવ જે ઇન્દ્રિયથી ભક્તિ કરતો નથી તે ઇન્દ્રિય દ્વારમાંથી કામ અંદર ઘૂસી જશે. એવી ભક્તિ કરો કામ અંદર આવે જ નહીં. કામ અંદર આવ્યા પછી જ્ઞાન ટકતું નથી. બુદ્ધિ બગડી જાય છે. વિવેક રહેતો નથી. કામ અંદર આવ્યા પછી શક્તિનો વિનાશ કરીને જ બહાર જાય. કામને અંદર આવવા દેશો નહીં. એનો સરળ ઉપાય છે પ્રત્યેક ઇન્દ્રિયથી ભક્તિ. માનવ જે ઇન્દ્રિયથી ભક્તિ કરતો નથી તે ઇન્દ્રિયમાંથી કામ અંદર ઘૂસી જાય. જે ઇન્દ્રિયથી ભક્તિ કરતો નથી તે ઇન્દ્રિયથી પાપ થાય. દ્વારકા બ્રહ્મ વિદ્યા છે. યાદવોને દ્વારકામાં રાખ્યા છે. કાલ્યવન સાથે યુદ્ધ કરે છે. કાલ્યવનને બ્રહ્માજીનું વરદાન હતું અને તે સત્ય કર્યું છે. પ્રભુએ એવી લીલા કરી કાલ્યવનની જીત થઈ. શ્રી કૃષ્ણ ભગવાનની હાર થઈ. કાલ્યવન પાછળ પડ્યો છે અને બોલ્યો રણ છોડ, રણ છોડ, રણ છોડીને જાઉં છું. મેં સાંભળ્યું હતું શ્રી કૃષ્ણ વીર છે. નાના વીર નથી, ડરપોક છે. તમે રણ છોડીને જાઓ છો. પ્રભુએ કહ્યું મારા પાછળ પાછળ આવજો, પછી ખબર પડશે હું કેવો છું. ગિરનાર પર્વતની ગુફામાં ગયા છે. મુચુકુંદ મહારાજ ત્યાં સૂતેલા હતા. કાલ્યવન એવું સમજે છે મારાથી ગભરાયા અને શ્રી કૃષ્ણ અહીંયા સુઈ ગયા. લાત મારી મુચુકુંદ મહારાજ જાગ્યા છે. મુચુકુંદ રાજાની નજર પડી. કાલ્યવન ભસ્મ થઈ. મુચુકુંદ રાજાને દેવોનું વરદાન હતું નિદ્રામાં જે ભંગ કરે બળી જશે. મુચુકુંદ રાજાને શ્રી કૃષ્ણના દર્શન થયા. શ્રી કૃષ્ણ ભગવાનની સુંદર સ્તુતિ કરી. વિમોહિતોયમ જનૈષમાયયા ત્વદીયયા ત્વામ ન ભજત્યનર્થદૃક સુખાય દુઃખ પ્રભવેષુ સજ્જતે ગૃહેષુ યોષિત પુરુષશ્ચ વંચિતા.
માનવમાં ઘણા દુર્ગુણ છે. માનવને પોતાના દુર્ગુણ સદગુણ જેવા લાગે. સત્સંગ કરે તો સ્વદોષનું ભાન થાય. માનવ કેવો મૂર્ખ છે. બહાર ગામ કहीं જવું હોય તો 2-4 દિવસથી તૈયારીઓ કરે. ઘરમાં લગ્ન હોય તો કેટલાક લોકો મહિના 2 મહિનાથી તૈયારી કરે. મરવાની તૈયારી કોઈ કરતા નથી. એક દિવસ મરવું જ પડશે. કથા સાંભળ્યા પછી થોડી મરવાની પણ તૈયારી. મરણનું નિવારણ અશક્ય છે. માનવની કેવી દશા છે. મુચુકુંદ રાજાએ દૃષ્ટાંત બહુ સુંદર. સર્પના મુખમાં રહેલા દેડકાના જેવી માનવની દશા. સર્પના મુખમાં દેડકો છે. અડધું પોણું શરીર એના પેટમાં ગયું છે, મોઢું બહાર છે. 1-2 મિનિટમાં એ સર્પનો કોળિયો થવાનો છે. તે સમયે ઉપરથી માખ ફરતી હોય તો એ દેડકો માખને પકડીને ખાવાનો પ્રયત્ન કરે. 55 થયા પછી સાવધાન રહેવાનું છે. કાળ સર્પના પેટમાં શરીર ગયું છે, મોઢું બહાર છે. કાળ ક્યારે કોળિયો કરશે કેવાય નહીં. 55 પછી સાવધાન થઈને ભક્તિ કરવાની છે. માનવ કેવો મૂર્ખ છે. જ્યાં ગયા પછી પાછું આવવાનું નથી. મૃત્યુના ઘેર જવાની તૈયારી કરતો નથી. કથા સાંભળ્યા પછી થોડી મરવાની પણ તૈયારી કરજો. હજુ તો તમને બહુ વાર છે. ગભરાશો નહીં. મરણનું સ્મરણ રાખજો. મરવું જ પડશે. મુચુકુંદ રાજાએ કહ્યું છે, મારી ભૂલ થઈ છે. તમારા ચરણમાં મને અનન્ય ભક્તિ આપો. પ્રભુએ કહ્યું, જેનું યૌવન ભોગ વિલાસમાં ગયું છે એને તે જન્મમાં અનન્ય ભક્તિ મળતી નથી. એક જન્મ લેવો પડશે. બદ્રિકાશ્રમમાં ગયા છે. નારાયણનું ધ્યાન કરતા શરીર છોડ્યું છે. એ જ રાજા મુચુકુંદ કલિયુગમાં નરસિંહ મહેતા થયા. દ્વારકાનાથના અનન્ય ભક્ત છે. મુચુકુંદ રાજાનો ઉદ્ધાર કર્યો. ભગવાન મથુરામાં આવ્યા છે. જરાસંધ યુદ્ધ કરવા માટે આવ્યો. બ્રાહ્મણોને ધમકાવીને આવ્યો, મારી હાર થશે તો હું તમને સજા કરીશ. ભગવાનને બ્રાહ્મણો હાલા લાગે છે. પ્રભુએ એવી લીલા કરી, મારી હાર થઈ. જરાસંધની જીત થઈ છે. જરાસંધ પાછળ પડ્યો છે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન દક્ષિણ ભારતમાં પ્રવર્ષણ પર્વતે ગયા. રામાયણમાં કથા આવે છે, શ્રી રામ લક્ષ્મણ પ્રવર્ષણ પર્વતે તપ કરે. શ્રી કૃષ્ણ ભગવાન પણ પ્રવર્ષણ પર્વતમાં છે. 55 પછી બહુ સાવધાન થઈને ભક્તિ. જન્મ અને મરણ મહાદુઃખ છે. એ જરાસંધનો મોટો ત્રાસ છે. ભજનાનંદી સંતોના સંગ મારો. 55 પછી વધારે નહીં, 21,000 ભગવાનના નામનો જપ. 1 કલાકમાં 900 શ્વાસ થાય. 24 કલાકમાં 21,000 શ્વાસ થાય. નિદ્રામાં ઘણા શ્વાસ વ્યર્થ જાય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આ મહામંત્રની 16 માળા જપ. તમારા ઘરમાં બેસીને જપ. તમારું ઘર પવિત્ર થઈ જશે. જપ કર્યા વિના જીવન સુધરતું નથી.
યજ્ઞ કરવાથી, દાન આપવાથી, જાત્રા કરવાથી પુણ્ય વધે છે, પાપ છૂટતું નથી. યજ્ઞ કરનાર, દાન આપનાર પાપ પણ કરે છે. શાંતિથી જપ કરો, પાપની આદત છૂટશે. અનેક જન્મથી જીવ પાપ કરતો આવ્યો છે. પાપના સંસ્કાર જયારે જાગે છે ત્યારે પાપ કરવામાં મજા આવે. માનવ મૂર્ખ નથી, ડાયો છે, સમજે છે પાપ કરીને જ હું દુઃખી થયો. પાપની આદત જપ કરવાથી છૂટે છે. પુસ્તકો વાંચવાથી શબ્દ જ્ઞાન વધશે, પાપ નહીં છૂટે. બહુ પુસ્તકો વાંચે, વાતો કરે છે, સમય જયારે આવે છે ત્યારે પાપ પણ કરે છે. 21,000 જપનો નિયમ લઈ લો. 6 મહિના કરીને તો જુઓ. આ મહામંત્રની 16 માળા કરો. 1 કલાકમાં 4 માળા થાય. શાંતિથી જપ કરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. આટલું બોલ્યા પછી 1 મણકો ઉતારવાનો. 108 મણકાની માળા. શાંતિથી જપ કરે તો 15 મિનિટમાં 1 માળા પૂરી થાય. કોઈ બહુ ઉતાવળ કરે તો 9-10 મિનિટમાં પણ માળા કરે છે. ઉતાવળ નથી. પ્રાતઃ કાળમાં 1-2 કલાક જપ કરો, મધ્યાહન કાળમાં કરો, રાત્રે કરો. નિયમથી આ મહામંત્રની 16 માળા જપ કરો. હરિનામનો જપ કરવાથી પાપ બળે છે. કૃષ્ણ 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 બોલવાથી ભગવાન મનને ખેંચી લે છે. સંસારમાં જીવ અનેક વાર દુઃખી થાય છે તો પણ એને સંસાર મીઠો જ લાગે છે. ભગવાન જેના મનને ખેંચી લે છે એનું મન સંસારમાંથી હટી જાય. કૃષ્ણ નામનો જપ કરવાથી ભગવાન મનને ખેંચી લે છે. ભગવાન જેના મનનું આકર્ષણ કરે એને રામ મળે છે. રામ આનંદનું સ્વરૂપ. ભાગવતની કથા સાંભળો છો, 16 માળા કરવાનો નિયમ લો, તમારું કલ્યાણ થશે. 6 મહિના કરીને તો જુઓ. 6 મહિના શાંતિથી આ મહામંત્રની 16 માળા જપ કરશે, એને 6 મહિના પછી થોડો અનુભવ થશે. બીજો કોઈ અનુભવ ન થાય તો એક અનુભવ જરૂર થશે. એનો અંતરાત્મા બોલશે, હવે થોડું મન સુધર્યું છે. પેલા બહુ પાપ થતું હોય, મનમાં ખરાબ વિચાર બહુ આવતા. 6 મહિના સુધી નિયમથી મહામંત્રની 16 માળા જપ કરે. ધીરે ધીરે બગડેલું મન શુદ્ધ થાય છે. જગત બગડ્યું નથી. જગત બગડ્યું હોય તો જગતને કોઈ સુધારી શકે એમ પણ નથી. તમારા મનને સુધારો. મહામંત્રની 16 માળા જપ કરે, એને 6 મહિના પછી અનુભવ થશે. પ્રવર્ષણ પર્વતે પરમાત્મા પધાર્યા છે. જરાસંધ રાજી થયો, બ્રાહ્મણોનું સન્માન કરે છે. શ્રી કૃષ્ણ દ્વારકામાં આવ્યા છે. દ્વારકામાં આવ્યા પછી ભગવાનનું લગ્ન શ્રી રૂકમિણીજી સાથે થયું. રાજાએ પ્રશ્ન કર્યો છે, આ રૂકમિણીજીના લગ્નની કથા મેં અનેક વાર સાંભળી છે. કથામાં આનંદ આવે છે. આ લગ્નની કથા સાંભળવાની બહુ છે. સુખદેવજી મહારાજ લગ્નની કથા પ્રેમથી કરે છે અને પરીક્ષિત કથા સાંભળે છે. જેનું મરણ સમીપમાં છે એને લગ્નની વાતો ગમે છે. ભાગવતમાં લગ્નની કથા છેલ્લા દિવસોમાં આવે છે. હવે તક્ષક નાગ કરડવા માટે આવવાનો છે. પ્રધાન શ્રોતા પરીક્ષિત છે એ લગ્નની કથા સાંભળે છે. સુખદેવજી મહારાજ વક્તા છે, જેની દૃષ્ટિમાં કોઈ પુરુષ નથી ને સ્ત્રી નથી. તે મહાન પુરુષ કથા કરે. લગ્નની કથા કરવાથી સુખદેવજીને લાભ પણ નથી.
રાજાને કઈ લાભ નથી. આ લગ્નની કથા કેમ કરે છે? ઘણા વિરક્ત સંતોનો એવો નિયમ હોય છે, લગ્નની વાતો સાંભળતા નથી. જે ઘરમાં લગ્ન હોય ત્યાં જતા પણ નથી. લગ્નની વાતો બહુ સાંભળવાથી કદાચ મનમાં વિકાર આવવાનો સંભવ છે. સુખદેવજી મહારાજ પરમહંસ શિરોમણી છે, લગ્નની કથા કરે છે. જેનું મરણ સમીપમાં છે એ પરીક્ષિત કથા સાંભળે છે. ઉપર ઉપરથી જોતા એવું લાગે છે આ કોઈ સ્ત્રી પુરુષના લગ્નની કથા છે. એક એક શબ્દનો બરાબર વિચાર કરે તો દિવ્ય અર્થ નીકળે. ભાગવતમાં રૂકમણીજીના લગ્નની કથા 2.5 અધ્યાયમાં કરી છે, પૂરા 3 અધ્યાય નથી. દક્ષિણ ભારતમાં મહાન સંત શ્રી એકનાથ મહારાજ થયા છે. 2.5 અધ્યાય ઉપર ભાષ્ય લખ્યું છે, 18 અધ્યાય કર્યા. શ્રી એકનાથ મહારાજે વર્ણન કર્યું છે આ સ્ત્રી પુરુષના લગ્નની કથા નથી, ભાગવત પરમહંસોની કથા છે. પ્રત્યેક અધ્યાયના સમાપ્તિમાં લખ્યું છે પારમહંસ્યામ સંહિતાયામ. પરમહંસ તેને કે છે જેનું લગ્ન પરમાત્મા સાથે થયું છે. ભક્તિ કરવાનો અર્થ છે લગ્ન કરવાનો. થોડા સમય માટે લગ્ન થતું નથી. ભગવાનના ભક્તો સર્વકાળ ભક્તિ કરે. આજીવ અનેક વાર પતિ થયો છે, આજીવ અનેક વાર પત્ની થયો છે. પતિ પત્નીને થોડું સુખ મળે છે, દુઃખ ભોગવવું જ પડે. જીવ જયારે પરમાત્મા સાથે લગ્ન કરે. એકનાથ મહારાજે ભાગવતમાં શબ્દોમાંથી આ ભાવ કાઢ્યો છે. હું મારા બુદ્ધિની આ કલ્પના નથી, મારા બુદ્ધિથી ગોઠવીને હું બોલતો નથી. વ્યાસજીના શબ્દોમાંથી આ ભાવ નીકળે છે. રૂકમણીજીએ ભગવાનને પત્ર લખ્યો છે. એ પત્રમાં લખ્યું છે અતિ કામી રાજાઓનું નામ લેવું મને ગમતું નથી. અતિ કામી પુરુષ સ્ત્રીઓના આધીન રહે છે. અતિ કામી પુરુષ સ્ત્રીઓનો તિરસ્કાર સહન કરે છે. અતિ કામી રાજાઓની નિંદા કરી છે. રૂકમણીજીએ કામી રાજાઓને શિયાળની ઉપમા આપી છે. પત્રમાં લખ્યું છે સાધારણ લગ્ન હોય અને કન્યા વરને પત્ર લખે, એ પત્રમાં કામી પુરુષની નિંદા કરી શકે નહીં. રૂકમણીજીએ તો પત્રમાં લખ્યું છે કામી રાજાનું નામ લેવું મને ગમતું નથી. જે સ્ત્રીઓના દાસ બને છે, જે સ્ત્રીઓનો તિરસ્કાર સહન કરે છે, મારે પરમાત્મા સાથે લગ્ન કરવું છે. આ શ્લોક ઉપરથી એવું લાગે છે આ સાધારણ લગ્ન નથી. ભાગવતમાં એવું લખ્યું છે રૂકમણીજી સાથે લગ્ન થયા પછી શ્રી કૃષ્ણ ભગવાન એકાંતમાં રૂકમણીજી સાથે વાતો કરે છે. ત્યારે કહ્યું છે કોઈ સ્ત્રીની મને જરૂર નથી, મારો વંશ વધે એવી ઈચ્છા નથી. વર કન્યાને કે છે સ્ત્રીની જરૂર નથી. ઉદાસીનાહ વયમ શાશ્વત ન સ્ત્રીપત્યાર્થ કામુકા. આ વ્યાસજીના શબ્દોથી એકનાથ મહારાજે દિવ્ય અર્થો પ્રગટ કર્યા. રૂકમણીજી કોઈ સ્ત્રી નથી. માતાજીનું સ્વરૂપ સ્ત્રી શરીર જેવું દેખાય છે. રૂકમણીજી તો મહાલક્ષ્મી છે. શ્રી કૃષ્ણ આદિ નારાયણ પરમાત્મા છે. લક્ષ્મી નારાયણ બંને એક જ છે. જ્યાં ભેદ છે ત્યાં ભોગ હોય છે, જ્યાં ભેદ છે ત્યાં ભય હોય છે. લક્ષ્મીજી સ્ત્રી નથી, નારાયણ પુરુષ નથી. તત્વથી બંને એક જ છે. આ સ્ત્રી પુરુષના લગ્નની કથા નથી, આ શુદ્ધ જીવ ઈશ્વરના લગ્નનું વર્ણન છે. ભીષ્મ મહારાજની ઈચ્છા છે મારી કન્યા રૂકમિણી શ્રી કૃષ્ણને અર્પણ કરું. ઘરમાં જે મોટો દીકરો છે રૂકમી, એને કહ્યું મારી કન્યા શિશુપાળ રાજાની રાણી થાય. મારી નાની બેન છે, એનું લગ્ન રાજા સાથે થાય. રાજાની રાણી થાય તો સુખી થશે.
રૂકમણીજીને રાણીનું સુખ તુચ્છ લાગે. સંસારમાં રાજા સુખી ગણાય. રાજાને રાજ્ય ચલાવવાની પણ ચિંતા છે. રાણીને કોઈ ચિંતા નથી હોતી. રાણી બહુ સુખી છે. રૂકમણીજીને રાણીનું સુખ ગમતું નથી. કોઈ કામી રાજાનું નામ લેવું ગમતું નથી. આ અલૌકિક દિવ્ય લગ્ન છે. શિશુપાળ જાન લઈને આવ્યો છે. રૂકમણીજીને તે ઠીક લાગ્યું નહીં. મારી ઈચ્છા નથી છતાં મારો ભાઈ શિશુપાળ રાજા સાથે મારું લગ્ન કરવા માંગે છે. 7 શ્લોકોમાં પત્ર લખ્યો છે. બ્રાહ્મણને તે પત્ર આપ્યો છે અને કહ્યું છે મારા માટે થોડી સિફારસ. ભગવાનના ત્યાં પણ સિફારસથી કામ જલ્દી થાય. કોઈ સાધુ સંત સાથે એવો સ્નેહ કરો, સંત તમારા માટે ભગવાનની પ્રાર્થના કરે. જેને ભગવાન મળ્યા છે સંત દ્વારા જ મળ્યા. કોઈ સંત સાથે એવો પ્રેમ કરો, સંતને તમારી લાગણી થાય. સંત કૃપા કરે છે ત્યારે જ ભક્તિનો રંગ લાગે. સંત જેના માટે ભગવાનની પ્રાર્થના કરે છે એ જીવને ભગવાન અપનાવે. કૃષ્ણ કનૈયા